નમસ્કાર પ્રજાપ્રિય ન્યૂઝ ચેનલ બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ મુકામે મફત આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ડભોઈ તાલુકા શાખાના સંયુક્ત ઉપક્રમે NSSના સહકારથી આંખોની તપાસ તથા મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચના ચેરમેન ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મંત્રીશ્રી પ્રોફેસર અશોક બારિયા, આચાર્યશ્રી પ્રોફેસર સુનિલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત પટેલ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, કારોબારી ચેરમેન તેજલબેન, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સિનિયર મેમ્બર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચના ચેરમેન ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબે જણાવ્યું, રેડ ક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચ હંમેશા કોઈપણ કુદરતી આપત્તિ અને માનવતા કાર્યમાં અગ્રેસર હોય છે। હવે પછી બ્લડ ડોનેશન અને થેલેસેમિયા કાર્યક્રમમાં ટૂંક સમયમાં જ આયોજન કરવાની ખાતરી આપી હતી। આ સમગ્ર કેમ્પને સફળ બનાવવામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહમંત્રી પ્રોફેસર વિજય પટેલ, ઉપપ્રમુખ બંકિમ પુરોહિત, NSS પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર સુરેશભાઈ આહિર, ડૉક્ટર અલ્પેશ કોતર અને NSS સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ કેમ્પમાં 500 ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો અને જરૂરિયાતમંદ દરેકને મફત ચશ્મા આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું અને કેમ્પનું સંચાલન પ્રોફેસર અશોક બારિયાએ કર્યું હતું। ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ડભોઈ બ્રાન્ચ દ્વારા આજે ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આઈ ચેકઅપ કેમ્પ અને મફત ચશ્મા કેમ્પ રાખવામાં આવેલો છે। ખૂબ જ સુંદર તેનો પ્રતિસાદ મળ્યો છે। 400 કરતાં પણ વધારે દર્દીઓની આજે તપાસ થઈ અને મફત ચશ્માનું વિતરણ થયેલું છે। આ જ રીતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અવારનવાર સેવાકીય પ્રવૃત્તિ કરતી રહે છે। અગાઉ પણ ચોપડા વિતરણનો કાર્યક્રમ, વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે। આગામી સમયમાં બ્લડ ડોનેશન અને થેલેસીમિયા ચેકઅપ કેમ્પનું પણ અમે આયોજન કરેલું છે। આ કેમ્પમાં આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના આખે સમગ્ર વડોદરા જિલ્લા કેળવણી મંડળના ચેરમેન શશિકાંતભાઈ, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ વિરેનભાઈ, કારોબારી ચેરમેન તેજલભાઈ અને અમારા લાયન્સ ક્લબના ચેરમેન શ્રી હમલભાઈ રામી તથા દરેક લોકોએ ખૂબ સુંદર સહકાર આપ્યો છે। એ બદલ સૌનો આભાર માનું છું અને આ કેમ્પની સફળતા માટે ક્યાં જગ્યા પર આ કેમ્પ યોજાયો? ડભોઈ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ